હર મહાદેવ, જય ગાયત્રી। 14 નક્ષત્રના ગ્રહો વિશે આપણે જાણ્યું। તો હવે જે છે 15મું જે નક્ષત્ર આવે છે તે સ્વાતિનું નક્ષત્ર છે। સ્વાતિનું નક્ષત્ર એ રાહુનું નક્ષત્ર ગણવામાં આવે છે। 16મું નક્ષત્ર છે એ વિશાખા નક્ષત્ર જે ગુરુનું ગણવામાં આવે છે। 17મું નક્ષત્ર છે જે અનુરાધા તે શનિનું ગણવામાં આવે છે। 18મું નક્ષત્ર જે એ જ્યેષ્ઠા છે તે બુધનું ગણવામાં આવે છે। મૂળ નક્ષત્ર જે છે તે મૂળ નક્ષત્ર એ કેતુનું ગણવામાં આવે છે। પૂર્વાષાઢા નક્ષત્ર એ શુક્રનું ગણવામાં આવે છે। ત્યારબાદ આવે છે ઉત્તરાષાઢા નક્ષત્ર, તે સૂર્યનું નક્ષત્ર ગણવામાં આવે છે। અભિજીત નક્ષત્રની સમજ એ આપણે પાછળ જાણશું કે કઈ રીતે આવે છે અને શું આવે છે। તો 22મું નક્ષત્ર છે એ શ્રવણ આવે છે, જેની ઉપર ચંદ્રનું આધિપત્ય હોય છે। 23મું નક્ષત્ર છે એ ધનિષ્ઠા છે કે જેની ઉપર મંગળનું આધિપત્ય હોય છે। સતતારા અને સતભિસા આ જે 24મું નક્ષત્ર છે એને બે નામથી જાણવામાં આવે છે, જેની ઉપર રાહુનું આધિપત્ય હોય છે। પૂર્વભાદ્રા જેની ઉપર ગુરુનું આધિપત્ય હોય છે। ઉત્તરભાદ્રા એની ઉપર શનિનું, અને 27મું નક્ષત્ર જે છે એ રેવતી નક્ષત્ર જેની ઉપર બુધનું આધિપત્ય માનવામાં આવે છે। આ હતા નક્ષત્રના ગ્રહની સમજ કે આ માનવામાં આવે છે। નક્ષત્રનો સ્વામી પણ કહી શકાય। નક્ષત્રનું જો આપણે કાંઈ ન વધુ જાણતા હોય કે એના ચરણ વિશે કે એના ચરણના લાભ વિશે, તો આ દેવતાઓની પૂજા અવશ્ય કરી શકાય।